આ હાઇબ્રિડનો બગીચો અહીંયા કોડીનારમાં આવેલો છે અને આપણે ખેડૂતશ્રીને પૂછશું કે આ જયદીપભાઈ આ કેટલા વર્ષની થઈ છે નાળિયેરી? આ નાળિયેરી આપણે 7મા મહિનામાં 4 વર્ષની થશે. આ જે 6થો મહિનો, આ 7મો મહિનો પૂરો થશે. ઓકે, એટલે 4 વર્ષની થશે. અને કેટલા ટાઈમથી આપણે આ ફ્લાવરિંગમાં છે? ફ્લાવરિંગમાં છેલ્લા 6 મહિનાથી ચાલુ છે. 2.5 વર્ષની થઈ, 3.5 વર્ષની ત્યારથી ચાલુ છે. અને કન્ટિન્યુ ઉત્પાદનમાં જ છે? હા, દર મહિને હાર્વેસ્ટિંગ થાય. ઓકે, અને બધા જે થડ છે એમાં બધે એક સરખા છે કે એમાં કઈ વેરાયટી છે કે આમાં આપણે તમારા 100 થડ માની લ્યો કે અમારા છે તો એમાંથી 50 જ ચાલુ થયા, 50 નથી થયા, એવું કઈ છે? ના, એવું નથી. આપણા જે થડ છે ને હા, એ લગભગ બધા ચાલુ થઈ ગયા છે. એક બે થડ જે વયા ગયા હતા પાછળથી, ઓકે, કુદરતી ડેમેજને કારણે, ડુકરાને ના ત્રાસને, એ પાછળથી ચાલુ થયા. બાકી બધા એક સાથે ચાલુ થયા. ઓકે ઓકે. તો ખેડૂત મિત્રો આપણે જોયું કે ફ્લાવરિંગ એ સારું આવે છે. લૂમનો બંધારો પણ બહુ સારો રહે છે. અને દરેક લૂમ છે ને એમાં એવરેજ 30-35 ની લૂમ રહી છે દરેક લૂમમાં. બધામાં જોઈ લો તમે. હા, આપણે બધી નાળિયેરી હું તમને બતાવું તો બધામાં એવું છે. અને આમની સાથે બીજો પણ એક પ્રસિદ્ધ નર્સરીનો રોપ પણ વાવેલો કે જે હજી ફ્લાવરિંગમાં નથી, પણ આપણે એમાં 1 યરની હજી રાહ જોઈએ અને એમાં પણ આવશે. પણ હવે કેટલું કમ્પેરિઝનમાં થઈ શકે એ આપણે એમાં જોશું. તો આવતા વર્ષે પણ એમની વિઝિટ કરીએ. અને અત્યારે આપણા હરેક મોસ્ટ ઓફ 98% નાળિયેરી છે એ ફ્લાવરિંગમાં આવી ગઈ છે અને સારું એવું ઉત્પાદન આપે. અને પાછી સાયકલ પણ વ્યવસ્થિત છે. એક પછી એક લૂમ દરેક મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ. હા, મેં તમને કીધું એમ કે જો આ એક કપાય છે તો એના પછી આ બંચ રેડી છે, એના પછી આ છે. હરેક અહીંયા 6 થી 7 મહિનાનું નાળિયેર અહીંયા સાયકલ જ આખી જોવા મળે છે. તો આ રીતે હાઇબ્રિડના રોપા જો આવા હોય તો ખેડૂતને સંપૂર્ણપણે એમને જે એમની ઈચ્છાઓથી એમને વાવેલો હોય રોપો એને ઉપર પૂરું પાડે અને સારું એવું ઉત્પાદન મળે અને ખેડૂતને ફાયદો થાય.